નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ ખેડા નડિયાદ રોડ ઉપર ડભાણ ચોકડી પાસે સૌરાષ્ટ્ર ગાંઠિયા ભજીયા સેન્ટર છે. ત્યાં તારીખ 24/5/2025ના દિવસે આપણે મિત્ર મનોજભાઈ અને ચિરાગભાઈ સાથે ફાફડા અને એનો નાસ્તો કરવા માટે આવ્યા હતા. એકચ્યુઅલી જે તે સમયે આ વિડીયો થોડો આપણે લેટ શેર કરી રહ્યા છીએ, પરંતુ ત્યારે આપણે કેનેડા જવાનું હતું અને આપણે આણંદ થોડું કામ હતું, એટલે આણંદ જતાં પહેલાં રસ્તામાં અહીંયા ડભાણ ચોકડીએ સૌરાષ્ટ્ર ગાંઠિયા એન્ડ ભજીયામાં નાસ્તો કરવા રોકાયા હતા અને મનોજભાઈનો ખાસ આગ્રહ હતો. એટલે તમે જુઓ, અહીંયા ટામેટાં અને મરચાં અને એના ભજીયા પણ બને છે. અહીંયા સરસ સરસ જરતી જલેબી છે અને નાયલોન ફાફડા. અહીંયા સેલ્ફ સર્વિસ છે, એટલે મનોજભાઈએ અહીંયા બધું બુકિંગ કરાવી દીધું એમને જે નાસ્તો કરવાનો હતો એ. અને ચિરાગભાઈ પાણીની બોટલ લઈ અને બેસી ગયા છે. તમે જોયું લાફિંગ બુદ્ધાનું અહીંયા સરસ નાનકડું એક શિલ્પ રાખવામાં આવ્યું છે. ખુશહાલ જિંદગી એટલે કે મોજથી જિંદગી જીવવા માટે જે તમને સારા સુકનનો અહેસાસ થાય એવું સરસ લાફિંગ બુદ્ધાનું આ નાનું એવું શિલ્પ છે. સમૃદ્ધિ અને સુખીનું પ્રતીક છે. ભગવાન રામચંદ્રજીનું પણ સરસ અયોધ્યાના મંદિરમાં મૂર્તિ છે, એની તસવીર અહીંયા છે. અને ફાફડા અને ચટણી ને બધું આવી ગયું છે ને પાણીની બોટલ પણ બે ઠંડી લઈ લીધી છે. અને ચિરાગભાઈ અને મનોજભાઈ ફાફડા ને એવું બધું નાસ્તો કરી રહ્યા છે. આપણે પણ થોડો ટેસ્ટ કર્યો હતો. ફાફડા સરસ હોય છે ને અહીંયા 5 પ્રકારની ચટણી હોય છે અને નાસ્તા સાથે અનલિમિટેડ પીરસવામાં આવે છે. ને લગભગ નાસ્તાનું કામ પૂરું થયું છે. આપણે આણંદ જવું છે ને આપણા કામે જ જવાનું છે, કારણ કે આપણે 28 તારીખે ખેડાથી અમદાવાદ થઈ અને કેનેડા જવાનું છે. અને એ માટે આણંદ થોડી ખરીદી કરવાની હતી અને થોડું બીજું કામ પણ હતું. પરેશભાઈ આપણા મિત્ર છે, એમને પણ મળવાનું હતું. એટલે ચિરાગભાઈ એમની ગાડી લઈને આવી ગયા છે અને મનોજભાઈને સાથે કંપનીમાં આપણી સાથે હંમેશા હોય જ છે, એટલે એમને પણ સાથે લઈ લીધા છે. અને હવે નાસ્તો કરી અને આપણે આણંદ તરફ જઈશું. બંને મિત્રોને કોઈ કામ નથી, આપણી સાથે જ આવે છે. અને આપણે આજે આણંદનું કામ પતાવી દેવાનું છે, કારણ કે આપણી પાસે ટાઈમ છે નહીં. ડભાણ ચોકડી ખેડાથી આણંદ જતો ઉપરનો પુલ છે અને નીચે આ ટર્નિંગ આગળથી આપણે નડિયાદ શહેરમાં જઈ શકાય છે. ગરમી જબરજસ્ત છે, તાપ તડકો આપ જોઈ રહ્યા છો, બરાબર તડકો છે. અને આપણે હવે આગળ આણંદ તરફ જતા હતા તો વચ્ચે આ બુલેટ ટ્રેનની કામગીરી તારીખ 24/5/25ના દરમિયાન આટલી આ કામગીરી અહીંયા થઈ છે. અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેનની આ કામગીરી થઈ રહી છે અને જાપાનના સહયોગથી આ પ્રોજેક્ટની કામગીરી થઈ રહી છે. મનોજભાઈ પાછળ બેઠા છે અને આપણે પણ આજે શનિવાર છે એટલે બ્લેક શર્ટ ને એવું પહેર્યું છે આપણે. જોકે ચિરાગભાઈએ વ્હાઇટ શર્ટ પહેર્યું છે, પરંતુ આપણે મનોજભાઈને ક્યારેક આવી શનિવાર હોય તો બ્લેક જર્સી અથવા બ્લેક શર્ટ પહેરીએ છીએ. અને જે શનિવાર છે ને આપણે અહીંયા લાંભેર હનુમાન દાદાનું મંદિર છે, એ પુનઃનિર્માણ થઈ રહ્યું છે, એનું પણ થોડું શૂટ કરીશું આપણે. અહીંયાથી બાયપાસ નડિયાદ રોડ છે, પરંતુ આપણે સીધા જ આણંદ તરફ જવાનું છે. આણંદના રોડ રસ્તા આપ જુઓ, હાઈવે આપણા અત્યારે ખૂબ જ સરસ બન્યા છે. અને આપણે બોરિયાવીને આગળ પેલો ટર્નિંગ જબરજસ્ત છે, તો એ પણ થોડું શૂટ કર્યું છે. અને ચિરાગભાઈ ગાડી ચલાવી રહ્યા છે. અને હવે આપણે પરેશભાઈના ઓફિસ પર આવી ગયા છે ને આ પિન્ટુભાઈનો દીકરો છે કાનો, એ કોમ્પ્યુટર વર્ક કરી રહ્યો છે. પરેશભાઈ આરામ કરવા ગયા છે ઘેર, એટલે હવે આપણે ફોન કરીશું એટલે પરેશભાઈ આવશે. પરંતુ બપોરનો સમય છે એટલે આપણે એસીમાં બધા બેઠા છીએ અને આ પિન્ટુભાઈ આવ્યા છે હવે જમીને, એટલે એમની સાથે મેમોરિયલ શૂટ થોડું કર્યું છે. ભાઈ અભિષેક છે, એ બપોરે કાઉન્ટર પર બેસે છે અને એનું પણ થોડું યાદગાર થોડું શૂટ કર્યું છે આપણે. અને પરેશભાઈને ફોન કર્યો એટલે પરેશભાઈ તરત આવી ગયા છે.
અને બાર કાઉન્ટર પર થોડી વાર બેઠા છે. અહીંયા ચા પાણી હંમેશા થાય જ. જ્યારે પણ આપણે જઈએ તો ઓછામાં ઓછા 2 વખત તો ચા પીવાની થાય જ. શરૂઆતમાં જઈએ ત્યારે અને પછી નીકળવાનું હોય ત્યારે ફરી પાછા ચા પીવડાવે છે. સાથે જો સમય હોય તો નાસ્તો પણ કરવાનો હોય છે. પછી પરેશભાઈ જોડે થોડી વાતો કરી આપણે પાછા ઓફિસમાં આવી ગયા છે અને એ થોડું કોમ્પ્યુટર વર્ક ખાલી છોકરાઓએ કર્યું એ બધું જોવે ખાલી. પછી આપણે ચિરાગભાઈ અને મનોજભાઈ એમની સાથે અહીંયા સત્સંગ કર્યો, વાર્તાલાપ કર્યો. કેનેડા જવાનું છે એની થોડી વાતો કરી. એમણે પણ આપણને શુભેચ્છા પાઠવી અને એમણે ખુશી વ્યક્ત કરી ભાઈ કેનેડા જાઉં છો તો. અને પછી થોડો અડધો કલાક જેવો સત્સંગ કર્યા પછી ચા પાણી ફરી પીધા પાછા. અને એમણે પાછા સરસ મેથીના ગોટા ભજીયા મંગાવ્યા છે. અને ભારતમાં તો ભજીયા મળ્યા એટલે ભોજન મળ્યું હોય એવું આનંદ બધાને આવે છે. બીજા રાજ્યોમાં પકોડા કહે છે ને આપણે આ ભજીયા હોય છે. ખાસ આપણે મેથી અહીંયા જે આજુબાજુ ખેતરોમાં તાજી મેથીનો પાક થતો હોય એટલે મેથીના ભજીયા આપણે ખાસ વધારે ચલણમાં હોય છે. અને સરસ ચટણી કઢી પણ કહે છે અને ખૂબ જ સરસ ચટણી ટેસ્ટી છે. આપણે આમ ભજીયા ખાતા નથી. પરેશભાઈ પણ ઓછા ભજીયા ખાય છે પણ આપણી સાથે આજે કંપની આપવા ખુશીથી એમણે પણ ભજીયા ખાધા છે અને આપણે થોડા ભજીયા ટેસ્ટ કર્યો છે. ચિરાગભાઈ અને મનોજભાઈ તો સારો ન્યાય આપે છે પરંતુ આપણે તળેલી આઈટમ થોડી ઓછી કહીએ છીએ અને પરેશભાઈને પણ એવું જ છે. પરંતુ તેમ છતાં આપણી સાથે આજે થોડા ધરાઈને ભજીયા ખાધા છે. જોકે એ સારી જગ્યા છે જેથી ભજીયા પરેશભાઈ મંગાવે છે. ત્યાં તેલ અને બેસન અને એ સારું વાપરે છે એટલે ભજીયા ખાવામાં વાંધો નથી. નડિયાદ આણંદની મુલાકાત આપણે લીધી હતી અને અહીંયા મેથીના ભજીયાનો ટેસ્ટ આપણે કરી રહ્યા છીએ. થોડો જૂનો વિડીયો છે. આપણે અત્યારે કેનેડા બેસીને વિડીયો શેર કરી રહ્યા છીએ. જુઓ તમે ટનાટન મેથીના ભજીયા છે અને ધીરે ધીરે એને ન્યાય આપી રહ્યા છીએ. અત્યારે આપણે કેનેડાથી જ આ વિડીયો શેર કરીએ છીએ કારણ કે વચ્ચે ટાઈમ મળ્યો નહીં એટલે આપણે આ વિડીયો શેર કરવાનો બાકી રહી ગયો હતો અને મિત્રો સાથેની આ મેમોરેબલ યાદો હતી એટલે આપણે આજે એડિટ કરી અને આજે સન્ડે છે, રવિવાર છે અહીંયા કેનેડામાં અને થોડું એડિટ કરી અને જૂના વિડીયો બધા કલેક્શન કરી અને અત્યારે આપણે શેર કરીએ છીએ. હવે અહીંનું આપણું જે કામ હતું મળવાનું એ ફિનિશ થઈ ગયું ને આપણે અમૂલ પાર્લર પાસે આવ્યા છે. ત્યાં કાજુ કતરીને એવું કેનેડા લઈ જવા માટે આપણે આ ખરીદી કરવાની છે અને ચિરાગભાઈએ પણ ચોકલેટને એવું કંઈ ખરીદી કરી છે અહીંયાથી. વિડીયો થોડો જૂનો છે અને આપણે થોડો લેટ શેર કરી રહ્યા છીએ આપની જાણ માટે કારણ કે 24/5/2025 શનિવારના દિવસે આપણે ખેડાથી આણંદ ગયા હતા અને 4 દિવસ પછી આપણે કેનેડા જવાનું હતું. એટલે આણંદના કેટલાક કામ હતા એટલે એ માટે આપણે આણંદ આવ્યા હતા અને બંને મિત્રો સાથે અત્યારે અમૂલ પાર્લર વિશ્વ બ્રાન્ડ મિલ્ક સિટી ઓફ ઇન્ડિયા, ટેસ્ટ ઓફ ઇન્ડિયા આણંદના અમૂલ પાર્લરની મુલાકાત લીધી છે અને અહીંયા અમૂલનું જ પ્રોડક્ટ વિવિધ ચોકલેટો છે, વિવિધ ફ્લેવર ને વિવિધ ટેસ્ટની બધી ચોકલેટો છે. એ સાથે અમૂલ પ્રોડક્ટની ખાણીપીણીની ચીજો પણ અહીંયા વેચાણ માટે રાખવામાં આવે છે અને આપણે હંમેશા યાદગીરી માટે બધા મેમોરેબલ વિડીયો ડેલી વ્લોગના ભાગરૂપે શૂટ કરી અને શેર કરતા હોઈએ છીએ. અને ભારત હતા ત્યારે આપણે 1000 કરતાં વધારે વિડીયો ડેલી વ્લોગના ભાગરૂપે શેર કર્યા છે અને આપણે વ્યુઅર્સ દ્વારા પણ સારો એવો પ્રતિસાદ મળ્યો છે આપણને. મિલ્ક સિટી આણંદ, ગુજરાત, ઇન્ડિયા. અને અહીંયા નાસ્તા માટે અને આઈસ્ક્રીમ ને કોલ્ડ ડ્રિંક્સ માટેના બહાર કાઉન્ટરો છે. એ સાથે અમૂલ બ્રાન્ડની ચીજ વસ્તુઓ પણ અહીંયા
આઉટલેટ સ્ટોર છે ત્યાંથી પણ ખરીદી કરી શકાય છે. અને એ પ્રમાણે અહીંયા આવીએ તો કંઈ ને કંઈ એવું ખાણીપીણીની ચીજ વસ્તુઓ છે એ ખરીદી કરી જઈએ છીએ. અહીંયા અમૂલ મિલ્ક પણ સરસ અલગ ફ્લેવરમાં મળે છે, અમૂલ બ્રેડ પણ મળે છે, અમૂલ હની એ પણ મળે છે અહીંયા. અને અનેક ખાણીપીણીની ચીજ વસ્તુઓ અહીંયા મળે છે. જો ક્રીમ છે અને અન્ય તમામ ખાણીપીણીની બધી અમૂલ બ્રાન્ડ વસ્તુઓ અહીંયા મળે છે. અને એ પૈકી જે ચિરાગભાઈ કેટલીક વસ્તુ ખરીદી કરી છે. અને આ વિડીયો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. મેથીના ભજીયાના ટોસ્ટનો વિડીયો આપને ગમે તેને લાઈક કરો અને આપ પણ ભજીયા ખાઓ. જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો. જય હિન્દ, વંદે ગુજરાત.